તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે કામ લેવાનું છે સોવાનું, કારણ કે ગાર્ડનમાં છે ને મારે બધું આવલું થઈ ગયું છે ને, પોપડાને બધું ઉસકી ગયા છે ને, તો છોકરાઓને અમુકને ઠેપ લાગી જાય છે, તો હું સોઈ નાખું. 2 સિમેન્ટની થેલી લાસ્ટ ટાઈમ લઈ આવ્યો હતો, તો આજે ફ્રી છે તો આજે સોઈ નાખું, કારણ કે ત્યારે ટાઈમ હતો નહીં. જો હું અહીંયા છે ને આ 2 થેલી લઈ આવ્યો હતો. આ એક ઓપન કરી હતી, એટલે એ છે ને તે પહેલાંમાં મેં જે કપડાં રોવા માટે કરીને પેલું ડાંગો ખોયેલો છે ને, એમાં સોય થોડીક સિમેન્ટ બનાવીને સોઈ નાખ્યું હતું. તો આ છે ને આ બધું આ સોવાનું છે થોડુંક. પછી અહીંયા આ કાર્પેટની નીચે, પછી આ બધામાં છે ને છોકરાઓને આ ઠેપ લાગી જાય છે ને, તો એ બધું થોડુંક ઓલું કરી નાખીએ. તો જો મિત્રો આપણે રેતી અહીંયા મેં લઈ લીધી છે. આ પાવડો છે અને આ સિમેન્ટ છે. તો આમાં સિમેન્ટ નાખીને મિક્સ કરી લઉં, પછી ગારો બનાવી નાખું પાણી નાખીને. તો જો મિત્રો મેં આમાં સિમેન્ટ નાખી દીધી છે. હવે હું મિક્સ કરી નાખું પાવડેથી. તો આવી રીતે ગારો ખાપવાનો. કારીગરમાં કે કંઈ મજૂરી તો ગયો નથી ઇન્ડિયામાં, પણ ખબર છે ક્યાંક નાનું મોટું અમારું કામ હોય ખેતરનું ને કંઈક પન્નાર માંડવાનું ને, તો ગારો ખાપતો એ મને ખબર છે. ને અમુક કારીગરોને એને બધાને પણ જોયા છે કેમ ગારો ખાપે એ. તો મિત્રો આ છે લેવડી નથી, આ લેવણો છે. આ લેલું નથી, લેલો છે. તો આને આપણે સોવાનું છે. હાલ સ્ટોરમાંથી કાઢી દઈએ, આખો કટાઈને એલો થઈ ગયો છે. જો આપણે ગારો પેલું થઈ ગયું છે મિક્સ. હવે પાણી નાખીને ગારો બનાવી નાખીએ. ચાલ આપણે બધું સોવાનું ચાલુ કરી દીધું છે. ગારો બની ગયો એટલે જે કામ હોય કરી નાખવાનું. આપણે મલ્ટી સ્કિલરનું જે કંઈ કામ હોય આપણને આવડતું બધું કરી દેવાનું. ખોટું કોઈને પૈસા આપવા જવા, આપણે થઈ આપણે જ કરી નાખવાનું હોય ને. સામાન બધો પડ્યો છે તો કોઈને ભાડે વહેલું જોતું હોય તો કહેજો. કલાકના 2 પાઉન્ડમાં લઈ જજો. આ લેલું ને? હા હા ભાઈ, આ કલાકમાં 2 પાઉન્ડ ભાડે લઈ જશે. જેને જોતું હોય ને આ લેલું, લા લેમણી હો. આ લેવડીને લેલું કે અમાર પારભાઈ છે ને લેલું કે લેવડીને એ ગુજરાતમાં લેલું કે અમુક, આપણે એને લેવણી કહે. તો કેટલું મસ્ત અને સોય નાખ્યું એટલું. આ બે મોટા આવી ગયા છે. આ 2 કોન્ટ્રાક્ટર જોવા એવા કે કેમ કારીગર કામ કરે છે. તમે ચેક કરી લીધું કોન્ટ્રાક્ટર? એ મોટા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી ચેક કરી લીધું કેમ બરાબર છે કામ? એક કોન્ટ્રાક્ટર છે ને એક મિસ્ત્રી છે. હા, મોટો છે મિસ્ત્રી છે, ઓલો કોન્ટ્રાક્ટર છે અને એના પપ્પા કારીગર છે. તો મિસ્ત્રી ચેક કરે છે. મિસ્ત્રી બરાબર છે? થમ્સઅપ તો બતાય. ઓકે છે, ગુડ છે. ઓકે, પગાર આપ્યો ને? દીશુ બરાબર છે? ઓકે, પપ્પા કામ કરે છે? ઓકે, 1 પોઈન્ટ. દીશુ પપ્પા ગુડ કામ કરે છે? હે દીશુ? હું ફટરા મૂકું છું. જામ સોમ આ સોવાનું કહેવાય. શું કહેવાય? અહીંયા એટલું સોવાઈ ગયું. હા, હવે અહીં બીજી જગ્યાએ ખાડો પડે છે. એમાં ખાડા થઈ ગયા છે નહીં? જો એમાં છે મારી છોકરામાં ઠેબ લાગી જાય ને પછી નડી છે આપણે હરખું થઈ જાય ને. અનિલ સોય છે અને મેં જો અહીં ટમેટા પાકી ગયા. એક ટમેટું તોડીને ખાઈ લઉં મેં. તો અનિલ અહીંયા આ બધી ખાડા પડી ગયા છે ને એ પૂરે છે. એના દીકરા છે ને 2 એ પરે ખાડા પૂરે છે. જો દેખાડતો એને. હું એમ કરો એવું ના કરો. ઓકે કરો. ઓકે. ને દીશુ બનાવે ચા. દીશુ ચા પકાવે? ઓકે, તો અહીં કિચનમાં ચા બનાવે છે. તો જો મિત્રો આટલું આપણું સોવાઈ ગયું છે.
અહીંયા બીજો થોડોક બીજો ગારો બનાવી નાખ્યો છે આ બધી આ સાઈડને સોવા માટે કરીને. તો જો ગાઈઝ આખી સાઈડ સોઈ નાખી છે અનમીલે બધી ખાડા ખબૂસિયા હમ કરી નાખ્યા આ સાઈડ છે જ બાકી તો એ કરે છે વાની ચા મગાવવો પડીએ હું ચા પીતો ને ઠંડુ મગાવી દીધું મને. ઠંડુ તો જવાનું મિસ્ત્રીને કેવું એ તો ઘરવાળા ઉપર છે. એમ છે અમે કામ કરવા જાય ને તો આ જે કઈ ચા પીવો ઘરવાળા બધી કાયમી ગેસ કોઈ નથી ઘેરે તેના ભાગને મને પૈસા આપી હું પી લઈશ. આગળ નાખો તો જવા બે છોકરા એ શું કરે છે આઈસ્ક્રીમ બનાવે છે ને ત્યાં કામ બનાવું જો કેટલું મસ્ત બનાવ્યું છે ને બીજું એનું બનાવે છે એ ભાઈને ભાગ પાડવાનું કીધું હતું એટલે મેં ભાગ પાડને રમવાય પૂછ તો એ બે રમેશ કેટલું મસ્ત અનિલે સોઈ નાખ્યું આખું અહીંથી આ બધીમાં આ બે અહીંયા છે ને ગારા વચ્ચે એ પણ પૂરી દઈશું હો ને તો આખું લેવલમાં આવી છે મસ્ત નાઈસ એક ધારું નહીં એક ધારું દેખાય મસ્ત નહીં જો અમારે કંકુ પગલા ઘડી ગયા બે મિસ્ત્રી આખું જોવાના છે આખું સોઈ નાખવાના છે હે તો પારભાઈને કેમ સાવા મગાવે હવે ઘરવાળા આવી ગયા હું ચા પીતો નથી. નહીં પારભાઈ જો 1 વાગી ગયો. હું પારભાઈ કલાક નહીં બે રે છે કલાક કલાક હોમ પતાઈ દે ને બપોરનો મારો હમણાં ખાવાનો લંચ ટાઈમ થઈ ગયો તમે બપોર 10 વાગ્યાની ચાય પાઈ નહીં મળતો પાછા સા પણ પીતે ને કાઢી કરતો કાલ્યું છે આપણે પારભાઈ પણ ઊંચા કાલી હોય છે પણ અમારે શાની બોલી હોય શાની બોલી હતી એ કાઈ વાંધો ચા પી દીધો હું સારું. દુકાને પી લી. તો જો મિત્રો આખું બધું સોવાઈ ગયું છે પડે સુધી પહેલાં આખું બધું ઉથલ પાથલ હતું બધી પેલી ટાઇલ્સ આવે ને સિમેન્ટની એ બધી ઊંચી નીચી ને અહીંયા બધું ઓલું હતું તો બધી છે ને ઠેબ લાગી જતી છોકરાઓને એને તો આ બધું મસ્ત સોવાઈ ગયું મોદી સરકાર ખાસ પગ આ ગયા તારે પગનો થાપો મારી દીધો જો અને અહીંયા મેં નળીના લીટા પડી દીધા હવે કાલે હુકાઈ જાય ને પછી પાણી છાંટી દે હું મિત્રો આ કોઈક માસી અહીં બાજુમાંથી ખબર નહીં કોઈક આપી ગયા છે ડુંગળી માસીને કે થેન્ક યુ ડુંગળી આપી ગયા એટલે તો આ મારા ગાર્ડનમાં હું ડુંગળી વાવી દઈ જો કેટલી નાની નાની મસ્ત ડુંગળી છે જો તો હું વાવી ત્યારે તમને બતાવવા અમુક બધી ડુંગળી મળી ગઈ છે એ ખાતરમાં નાખી દેવી પડીએ થોડીક હમણાં વાવી ને થોડીક બીજી રહેવા દેવી પડીએ તો ચાલો મિત્રો આપણે આ ડુંગળી વાવી દઈએ થોડીક તો જો મિત્રો આ છે ને મેં પગે પગે આ ખોદી નાખી છે તેલ આખી પોસી કરી નાખી છે તો પેલી બકેટમાંથી છે ને હું ડુંગળી લાવી અને પછી આમાં સોંપી દઉં તો મિત્રો જો આપણે ડુંગળી વાવી દીધી છે જો હવે એમાં પાણી પાઈ દઉં ને આટલી ડુંગળી વધી છે તો હવે એ ડુંગળીને છે ને હમણાં બધી હરખીથી ભરીને મૂકી દેવી પડીએ આ છે ને ડુંગળી ઉગી જાય ખવાઈ જાય પછી પાછી ડુંગળી વાવી દઉં તો આ ડુંગળી કોઈ માસી આપી ગયા છે તો થેન્ક યુ આ ડુંગળી આપવા માટે કરીને તો આ ડુંગળીમાં પાણી પાઈ દઈએ હવે અને પછી ઉગવા દઈએ આને તો 2-3 વીકમાં પછી ઉગીએ પછી તમને હું બતાવવા